ને હવે ઈચ્છા નથી થતી કે હું કહું, પરંતુ હું તમને એક વાત કહેવા માંગુ છું, જે મને જે અંદરથી સ્ફૂર્ણ આવે, જે કહેવા માંગુ એ હું તમને કહું છું. તમે મને માનો, ગુરુ મહારાજ ધુણીવાળાને માનો, અને ભગવાનને માનો, એ સારી વાત છે. પણ હું તમને કહું કે તમે ધુણીવાળા ગુરુ મહારાજને માનો, ધુણીવાળાની સેવા પૂજા કરો, સારી વાત છે. પણ તમારું ભલું થશે મારી વાત માનવાથી. કારણ કે ગુરુ મહારાજ ધુણીવાળાએ મને મારી જે નિમણૂક કરી છે, નિયુક્તિ કરી છે, એ માટે જ કરી છે કે તમારો ઉદ્ધાર થાય. સમજવા જેવી વાત આ છે કે મારાથી પૂર્વ જે આપણે ધૂણી ઉપર ગુરુ મહારાજ થઈ ગયા, વડલાવાળા દાતા થયા સૌથી પહેલા, સુરપાનંદજી દાતા થયા સૌથી પહેલા, પ્રેમાનંદજી દાતા થયા, શંકરાનંદજી દાતા થયા અને શિવાનંદજી દાતા થયા. હવે જ્યારે પોતે હયાતીમાં હતા, વડલાવાળા હોય કે સુરપાનંદજી દાતા હોય કે કોઈ પણ હોય, જ્યારે પોતે હયાતીમાં હતા એ વખતે જનરેશને, એ વખતે એ લોકો એમની મોજૂદગીમાં જે હતા એ એમની વાતને નહીં માની. એમને ઘણા માન્યા, થોડા માન્યા, એ મહત્વના નથી, પણ એમની વાતને બિલકુલ નહીં માની. પછી વડલાવાળા ગુરુ મહારાજ આવ્યા, વડલાવાળા ગુરુ મહારાજ આવીને જતા રહ્યા. એના પછી સુરપાનંદજી દાતા આવ્યા. ત્યારે તમે સુરપાનંદજી દાતાની વાત નહીં માની, વડલાવાળાની પૂજા કરવાનું ચાલુ કર્યું અને સુરપાનંદજી બાપજીની વાત માની. પછી સુરપાનંદજી બાપજી આવીને રહ્યા, ઘણા વર્ષો સુધીને જતા રહ્યા. જ્યારે સુરપાનંદજી જતા રહ્યા ત્યારે સુરપાનંદજીની પૂજા ચાલુ કરી અને શંકરાનંદજીની વાત નહીં માની. જ્યારે શંકરાનંદજી આવીને જતા રહ્યા, પ્રેમાનંદજી આવીને જતા રહ્યા, પ્રેમાનંદજીની વાત નહીં માની, પૂજા કરવાનું ચાલુ કર્યું સુરપાનંદજી પ્રેમાનંદજીનું, પણ શંકરાનંદજીની વાત નહીં માની. શંકરાનંદજી આવીને જતા રહ્યા ત્યારે તમે બધાની પૂજા ચાલુ કરી. આ વાત હું ગુરુ મહારાજના આદેશથી કહું છું, તમારા કલ્યાણ માટે, મારા અહંકારથી નહીં કહેતો. પછી તમે બધાની પૂજા ચાલુ કરી, વડલાવાળાની પૂજા ચાલુ કરી, સુરપાનંદ બાપજીની પૂજા ચાલુ કરી, પ્રેમાનંદ બાપજીની પૂજા ચાલુ કરી, શંકરાનંદજી બાપજીની ચાલુ કરી અને શિવાનંદ બાપજીની ચાલુ કરી. જ્યારે બધા જઈને ગયા ત્યારે હમણાં હયાતીમાં આજથી 25 વર્ષ પહેલા શિવાનંદ બાપજી હતા. ત્યારે શિવાનંદ બાપજી તમને કહેતા, શિવાનંદ બાપજીની કોઈએ વાત ન માની અને એ એમનું આયુષ્ય પૂરું થયું, ભગવાનના ચરણોમાં વૈકુંઠ પધાર્યા, ગોલોકમાં. એના પછી હું આવ્યો. હવે તમે બધાની પૂજા કરો, મને માનો છો, મને બોલાવો છો, પરંતુ મારી વાત, મારી વાણી જ્યાં સુધી તમે નહીં માનો ત્યાં સુધી હું તમારો ઉદ્ધાર ન કરી શકું. એટલે હું તમને કહેવા માંગુ છું કે તમે મને મત માનો. મને કોઈ મનાવવાનો શોખ નથી, હું તો કંટાળેલો છું. મનાવી એટલું બધું મનાવી ચૂક્યો છું કે હવે થાક લાગવા માંડ્યો. પરંતુ એક વાત તમને કહેવા માંગુ છું કે તમારો ઉદ્ધાર થશે તો મારી વાત માનવાથી થશે. હું જ્યારે આ શરીર છોડીને જતો રહું ત્યારે હું તમને હમણાંથી ના પાડું કે પૂજા મત કરજો. મારી સમાધિ ઉપર ન ફૂલ ચડાવતા, ન મારી સમાધિ ઉપર તમે આરતી કરતા, ન ધૂપ કરતા, ન તમે દીવા કરતા. અને મને તક મળી તો હું તો લખીને જાઉં સમાધિ ઉપર, કારણ કે હું ગયા પછી હું તમારું કંઈ ભલું ન કરી શકું. હું તો ઈચ્છું કે તમારું ભલું થાય, પણ હું એટલો દૂર નીકળી ગયો હઈશ કે હું ચાહ તમારા સુધી, તમે મારા સુધી ન પહોંચી શકો. એટલે હું તમને કહું છું કે ન પછી મારા ગયા પછી તમે પૂજા કરતા, ન આરતી કરતા, ન ધૂપ કરતા. મેં મારા જીવનમાં જે તમને કહેલી વાતો છે, અને આજના સોશિયલ મીડિયાના જમાનામાં બધામાં રેકોર્ડિંગ લગભગ છે, અને નહીં હોય તો તમે મારી વાતને ઉથલેવીને તમારા જીવનમાં માની લેજો, એનાથી તમારું કલ્યાણ થશે.
અને મહારાજ નહીં જે ગુરુ મહારાજ વડલાવાળાએ વાત કરી છે, જે તે વખતે બે શબ્દો કયા હશે કોકને યાદ હોય તો, જેણે શ્રીપાનંદ દાતાએ વાત કરી છે, જેને પ્રેમાનંદ બાપજી વાત કરી હતી, જે શંકરાનંદજી બાપજી વાત કરી હતી, જે શિવાનંદજી મહારાજના શબ્દો હતા, હું તમને કહું